સૂર્યા મરાઠી ગેંગના સભ્યને પિસ્તોલ સાથે એસઓજીએ ઝડપી પાડ્યો। આરોપી પાસેથી ₹35,000ની કિંમતની એક જીવંત પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે અગાઉ થયેલ ફાયરિંગનો બદલો લેવા માટે તેને ઉત્તર પ્રદેશથી હથિયારની ખરીદી કરી। એટલું જ નહીં, આરોપીના નામે 21થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે, જેમાં હત્યા, લૂંટ, ધમકી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। કુટેકર પહેલેથી જ 4 વખત જેલ જઈ ચૂક્યો છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરતમાં કોઈપણ પ્રકારનો ભય કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ફેલાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ધરપકડ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે। એસઓજીની ટીમ હવે આ ગેંગના અન્ય સાથીઓની શોધખોળ કરી રહી છે। અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો દાખલ